जिनेन्द्र, जय श्री कृष्ण। शक्तिस किचनना आजना एपिसोडमां हूँ दीपाली जैन तमारा बधानुं हार्टली वेलकम करूँ छूं। आजे आपणे नवी रेसिपी बनावशुं। तो आजनी रेसिपीनुं नाम छे चटपटे पानी फूलकी। तो चालो बनावीए आपणे पानी फूलकीनी रेसिपी। सौथी पहेला पानी फूलकीनुं आपणे पाणी तैयार करी लेशुं। तेना माटे मैं अहींया धोयेलो पुदीनो, झीणी समारेली कोथमरी, 1 चमची जेटलुं संचर पाउडर, લીલા મરચા, આદુ અને 1 લીંબુનો રસ નાખી અને આપણે એને પીસી લેશું। હવે આપણે ફૂલકી માટેનું પાણી રેડી કરી લેશું। સૌથી પહેલા મેં એક માટીનો પોટ લીધેલો છે, તેમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી નાખીશું। ત્યારબાદ તેમાં આપણે આઈસ ક્યુબ્સ નાખીશું। એમાં તૈયાર કરેલી આ પેસ્ટ એડ કરી દેશું। હવે એમાં આપણે ઝીણી સમારેલી ડુંગળી, 1 ચમચી જેટલું ચીલી ફ્લેક્સ, સ્વાદ મુજબ સંચળ, 1 ચમચી જેટલો શેકેલા જીરા પાવડર, કોથમરી એડ કરી અને એને આપણે હલાવી લેશું। ફૂલકી બનાવવા માટે મેં મગની દાળને 4 થી 5 કલાક અગાઉ પલાળી અને તેને અધકચરી પીસી લીધેલી છે। તેમાં આપણે અડધી વાટકી જેટલો ચણાનો લોટ એડ કરી દેશું। હવે એમાં આપણે અડધી ચમચી જેટલું આખું જીરું, સ્વાદ મુજબ નમક, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, થોડાક એવા ખાવાના સોડા એડ કરી અને તેના ઉપર લીંબુ નાખી અને તેને આપણે મિક્સ કરી લેશું। તૈયાર કરેલા મિક્સરને હવે આપણે તળી લેશું। તળવા માટે મેં અહીંયા શ્રી ગીતા કંપનીનું ગ્રાઉન્ડ નટ ઓઇલ લીધેલું છે। તેલ આપણું ગરમ થઈ ગયું છે। હવે એમાં આપણે આ ભજીયા તળી લેશું। આ રીતે તળાયેલી ફૂલકીને આપણે તૈયાર કરેલા પાણીમાં એડ કરી દેશું। આપણી એકદમ યુનિક એવી પાણી ફૂલકીની રેસીપી રેડી છે। તો તમે પણ એકવાર ઘરે જરૂરથી બનાવશો ને આ પાણી ફૂલકીની રેસીપી। જો તમને મારી આજની રેસીપી સારી લાગી હોય તો તમારા રિવ્યુ કોમેન્ટ સેક્શનમાં જણાવજો અને મારા શક્તિસ કિચનના પેજને ફોલો, લાઈક અને સબસ્ક્રાઇબ કરજો। જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ।